दीन बाबा तारी गोरी टूटवानी प्रभु पासे जईने बंदा हाथ मेहरबानी प्रभु पासे जईने बंदा हाथ मेहरबानी साथे तारे तुरे बंधानी स्वार्थ साथे तारे तुरे बंधानी अंत माथवानु ये तो बधु दूरदा अहिनी कमाणी तारी अहिनी कमाणी तारी अहि रहवानी प्रभु पासे दीने बंदा हाथ मेहरबानी प्रभु पासे दीने बंदा हाथ मेहरबानी हरिने भजीने तुम तो काने बड़वागी सत्यमी कमानी तारी सत्यमी कमानी तारी साथे आववागी प्रभु मोटे रोमार रे एक राणा ने एक राजिया एक राणा ने एक राजिया ये मिली आला रे संसार ये मिली आला रे गरबार ये दे हरि नो रस पीजिए आपने ये दे प्रभु नो रस पीजिए आपने ये दे वाला नो रस पीजिए कटण सोट से कटण सोट से आप कालनी रे मरण मोते रोमार रे कय कराना ने कय करा दिया कय कराना ने कय करा दिया ये मिली हजार संसार ये मिली हजार बरबार ये ते हरि नो रस संग नो बीज से अर्ज माकड़ा नो तो अर्ज माकड़ा नो तो ये ते हरि नो रस पीजिए अपने ये ते प्रभु नो रस पीजिए
આજનો દિન રળિયામણો એ કાલે આપણું શિરદાન એ કાલે આપણું શિરદાન એ તે હરિનો રસ પીએ આપણે એ તે પ્રભુનો રસ પીએ મેરો રામ કહે રે સમજારી મેરો રામ કહે રે સમજારી लक्ष्मण प्यारे भाई वनवास पिता दिन दीना वनवास पिता दिन दीना मैंने वचन को सिरा धर लीना ए मैंने वचन को सिर धर लीना अब जनक सुता सुखदाई अब जनक सुतारे सुखदाई लक्ष्मण प्यारे भाई ये मेरो राम कहरे समझाई मेरो राम कहरे समझाई लक्ष्मण प्यारे भाई लक्ष्मण प्यारे भाई અને ભલો હે સજન પોતા અરે દુર્જન કી કરુણા બુરી ભલો હે સજન પોતા सूरज जब गर्मी करे तब बरसन किया ये सूरज जब गर्मी करे आया तब बरसन किया तब बरसन किया आटड़िए रे कई मरे वासे भई कोई रे मारा राम निराजा आटड़िए के मरे वासे भई कोई रे मारा राम निराजा राम निराजा नीर मारा राम निराजा आटड़िए मरे वासे भई कोई रे मारा राम निराजा आटड़िए मरे वासे भई कोई रे मारा राम निराजा हवा माटे में आटड़ी की रे आटड़ी खड़ी थई वालड़ा मारा आटड़ी खड़ी थई हवा माटे आटड़ी की रे आटड़ी खड़ी थई वालड़ा मारा आटड़ी खड़ी थई तेरा आया रे श्री राम ना प्यारे आटड़िए मरे वासे भई भई रे मारा राम निराजा आटड़िए रे मरे वासे भई भई रे मारा राम निराजा नव नव ग्रहने देने तोलिए बांध्या जराय मरण नहीं वालीड़ा मारा जराय मरण
ટોલીએ બાંધ્યા જરાય મરણ નહીં વાલીડા મારા જરાય મરણ નહીં દસ મસ્તક ને વીજ બુજાડો દસ મસ્તક ને વીજ બુજાડો રાવણ રહ્યો નહીં હાથોડી જાય મને વાગે ભાઈ રે મારા રામની રાજા હાથોડી મને વાગે ભાઈ રે મારા રામની રાજા પાતો શૈલેષ કુમાર ને અમારે થોડાક એવા નાતા ને એવો સંબંધ એટલે 50 કિલોમીટર થી બાપુ તકો ખાવા મૂક્યો બાકી અમે તો હાદા ભજન કરીએ છીએ અને મુખ્ય વાત તો એ છે કે ભજન ગાતા નથી આવડતા પણ ભજન કરતા આવડે કારણ કે ગાવા કરતા વિશેષ ભજન કરવાની કિંમત છે વાણી અપાર સુણાવે ભલે વિધ વિધ કર ગાવે પણ બ્રહ્મપદ વાણીમાં ન આવે ईश्वर को ढूंढे सब दुनिया कोई पत्थर कोई पानी में कोई ढूंढत है तीरथ अरु वन में कोई वेद अरु वाणी में ईश्वर ने आखू जगत गोते छे અને આખા જગતને ઈશ્વર વાલો છે ચોર ચોરી કરવા જાય તો ઈ તે એના ઈષ્ટદેવને જેને માનતો એની પ્રાર્થના કરીને જાય કતલખાને જે કતલ કરતા હોય ઈ તે એના ઈષ્ટદેવને જે માનતા કરે તો એની પ્રાર્થના કરીને કતલ કરે એની પરથી એક આપણને સાબિત થાય બાબા કે ઈશ્વર બધાયને જાણીએ અજાણીએ વાલો છે પ્રિય તો છે પણ ગોતવાની રીત જુદી જુદી છે ईश्वर को ढूंढे सब दुनिया પણ કોઈ પથ્થરમાં ગોતે છે કોઈ પાણીમાં ગોતે છે કોઈ તીર્થવનમાં ગોતે છે કોઈ યાત્રામાં ગોતે છે પણ ભીતરમાં કોઈ ગોતતું નથી હવે ઈશ્વર રહેલો ભીતરની અંદર છે પણ ભીતરમાં અંદર કોઈ ઉતરતો નથી ને બહાર ગાય છે અને બહાર ગોતે છે ખરેખર ભજન જેને કાનામાં તરસ નથી કરે કોણ તો કે ભગત ને સાંભળે કોણ તો કે જગત બધું કાનામાં તર વગેરે ઈ જો અંદર ભીતરમાં જાગી જાય અને ભીતરમાં જો ભજનની લહેર લાગી જાય એની લહેર કાંઈક બાપુ ઓર છે અને એમાં તમારી જેવા મહાત્મા સંત મહાપુરુષ મારી સામે બેઠા હોય શૈલેષ કુમાર જેવાનો આગ્રહને લઈને આપણે જો બધા મિલન ભેગા થયા હોય બધા ભાઈઓ અને ભાઈ બહુ સરસ વાણી બોલ્યા મને ખરેખર દિલથી કહું છું કોઈ વખાણ કરવા નથી કહેતો કારણ કે વખાણ કરવાથી વખાણી કેટલી દાઢે અને ખોટા વખાણ કરવાથી તમારા કે મારા એમાં હું આપણે ભૂલાય તો હું તો દિલથી કહું છું કે મેં શૈલેષ કુમારને ના પાડી મેં કીધું ખરેખર મને રહેવા દો મને બહુ આનંદ આવે છે પણ શૈલેષ કુમાર કે નહીં ઘડી આનંદ કરાવો એટલે મારે આવવું પડ્યું નરેશ બાપુનું નામ છે ભાઈ એટલે ના નામ છે બહુ સરસ એની વાણી સારી વાણી બોલ્યા ને એનો ખરેખર આનંદ છે કારણ કે જીવમુખી વાણીથી જીવને ખાલી સાયા પડે આનંદ આવે પણ અંતરની લહેર ન આવે કુરુક્ષેત્રના મેદાનની મહેલ એક દ્રોણ ગુરુનો પ્રસંગ એવો છે કે જ્યારે કૌરવ પાંડવનું યુદ્ધ હાલતું ત્યારે અર્જુન સૌ પ્રથમ પેલા દ્રોણ ગુરુની પૂજા બાણથી કરતા પછી એની સામે પાછા યુદ્ધ કરતા પણ ગુરુ દ્રોણ ગુરુ સામે આવે એટલે પોતે પોતાની સુરતા રૂપી બાણથી પેલું બાણ મારીને એના શરણ કમળમાં પાય વંદન કરે બીજું બાણ મારી અને મનોમન એવી માનસિક પૂજાની પ્રાર્થનાથી એને સ્નાન કરાવે એને પુષ્પવિધિ ચડાવે આવું બધું એ માનસિક પૂજા કરતા અને પછી કુરુક્ષેત્રના મેદાનની માલ પર અર્જુન અને દ્રોણ ગુરુનું યુદ્ધ હાલતું અને એટલે અંતરથી દ્રોણ ગુરુ એમ કહેતા વિજય હો તમારો આ તો કૌરવનું અન્ન મારા પેટમાં પીડ્યું ને એટલે મારે કૌરવની સેનાનું યુદ્ધ કરવા માટે આવવું પડે બાકી વિજય તો સત્યનો રમેશને માટે હોય ને સંત મિલે સુખ ઉપજે દુર્જન મિલે દુઃખ પણ સેવા કરે
જો સંતની જન્મ કૃતાર્થ હો. गुरु बिन ज्ञान उपजे नहीं, गुरु बिन मिले नहीं भेद. गुरु बिन संशय टले नहीं, भले वासो श्यारे वेद. वेद कहे से नैति नैति, गीता कहे से जुबानी में. कुरान कुरान सब यू कहत है, ओ बाता सब शानी है. माटे कर श्वास की सुमरणी, जपिले जम पाजा. परम तत्व को ध्यान धरो, तो सोहमया पोया. सोहम भरो पवन में, बांधो मेल सुमेल. ब्रह्मगाठ हृदय धरो, इस विस्माला भय. माला है निज नाम की, फेरेगे कोई दास. तो 84 भटके नहीं, कटे कर मनोभास. ओतराते खंड थी एक सारण आयो रे. અને આયો તાર મોલે રે. એવો ભલો રે મેવાડ ગઢના રાજા રાણો કુંભો. અને કુંભાને શ્રીખા હરિજન અમને એ તે મળો. રૂપુરે માગો તો ગઢવી સોનું તમને આપુરે. અને ભંડાર રે. એવો ભલો રે મેવાડ ગઢનો રાજા રાણા કુંભો. અમને એ તે મળો.
સોનને રૂપું તો મારે અતિશય ઘણેલું રે. અને બાબો તારી રાણી રે. એવો ભલો રે મેવાડ ગઢનો રાજા રાણો. ના પાડે તો સદગુરુ લાગે બાબા. મારે જો કહું તો મારા સદગુરુ લાજે રે. અને સુનો સુનો મેર તમારો રે. ભલો રે મેવાડ ગઢનો રાજા રામ. સાંજરે પડીને સતીએ દીવડિયા પ્રગટાવ્યા રે. અને બદવી મેલે મેલે ભટક્યા રે. એવો ભલો રે મેવાડ ગઢનો રાજા રાણો. ફરતા ને ફરતા ગઢવીને વાળા રાજા રાણો. અને એવું લોયણ રે અબળા લાખાએ ભણે. અને ખુશી મારા ગુરુજીની પાસે લાખા. એવા ગુરુજી કાશી રે નગર ને માર્ગે. આવે ને લાખ જાય એવું સાધુ રે પુરુષ નો સંદેશ નો. ઓલા ફૂલાને કહ્યું નવ જાય લાખા.
શોકમાં અને સપને પાયો છે પુકાર એ હરિશ્ચંદ્ર વેશે તારા લોચના અને કુળ રોહિત સમાન સમાન ના હોય એ સૂર્ય રે સમાન નહીં અને નિંદા સમાન નહીં પાપ હેલા કરતો હીરાનો વેપાર એ કરણી રે સુકો ને લાખો જોકો થઈ ગયો થોડી કે રે મું રહેલા बार बार वर्षे गुरुजी अन लेवा लाखानी संभाळ ए सेलार सिनी सेली लोयण गो લાખાનું ઉધાર हाथ से खपी जाना बंदा माटी से नहीं जाना है माटे छोड़ा करो ने अभिमान एक दी पवन से उड़ी जाना है माटे छोड़ा करो ने अभिमान एक दी पवन से उड़ी जाना है पवन से उड़ी जाना। बोलो सदगुरुदेव की तस्मै श्री गुरुवे नमः।
આપણા મગનભાઈના આત્માને શાંતિ આપે ભગવાન. એ માટે આપણે ભજન કીર્તન ગુરુ પુરાણમાં એમ કહેલું છે કે આત્મા 12 દિવસ જે કોઈ આત્મા જે તે જગ્યાએ તેનું મૃત્યુ થયું હોય ત્યારે એની આજુબાજુ ફરતો હોય છે. ત્યારે 12 દિવસ સુધી આત્મા જ્યારે ફરતો હોય છે એ આત્માની જે જગ્યાએ એની વાસના હોય છે તે જગ્યાએ આત્મા ત્યાં હોય છે. ચાહે છોકરામાં હોય, તિજોરીમાં હોય કે પછી ગમે ત્યાં એનો આત્મા આટલામાં જ હોય છે. જ્યારે એની ઉત્તર ક્રિયા પૂરી થાય ત્યારે એના દ્વાર ખુલે છે અને એ દ્વારની અંદર જો ટાઈમસર એ આત્મા પહોંચી જાય તો એને મોક્ષ ગતિ મળે છે. એટલે આપણે કોઈ પણ કાર્ય કરતા, કોઈ પણ વિચારતા પેલા ધ્યાન રાખવું કે મગન દાદા અહીંયા જ છે. આ એક ગરુડ પુરાણ કહે છે. ત્યારે હમણાં આપણે જે મહેમાને જે ભજન ગાયા, ખરેખર આપણે નરસિંહ બાપુ જે ભજન ગાય છે એ તો એટલામાં પ્રખ્યાત છે, પણ આ મહેમાનના ભજન પણ સારા હતા. એને ગુરુ વિશે જે વાત કરી એની વિશે હું બે શબ્દ કહેવા માંગુ છું કે ગુરુ શું છે, ગુરુ કોને કહેવાય, ગુરુ કેટલા પ્રકારના છે. આ તમને બતાવું. ગુરુ 4 પ્રકારના હોય છે. પહેલા ગુરુ છે મરઘી જેવા હોય છે. મરઘી પોતાના બચ્ચાનું સેવન કરે છે, એવી રીતે ગુરુ પોતે એના સેવકોનું સેવન કરે છે. એ પહેલા ગુરુ છે. બીજા ગુરુ છે ટીટોળી જેવા છે, જે મારી જેમ બોલી બોલીને વાત કરે એવી. ટીટોળી છે પોતાના બચ્ચાનું સેવન કરતી નથી, ધ્યાન રાખજો. ટીટોળી પોતે રાત્રે બોલતી હોય છે અને એના બચ્ચા સેવાતા હોય છે. એવી રીતે ગુરુ છે ગમે ત્યારે ગમે સભામાં પોતે ભાષણ આપતા હોય છે અને પોતાના સેવકોનું કલ્યાણ થતું હોય છે. અને ત્રીજા ગુરુ છે કાચબા જેવા છે. કાચબો પોતે પોતાના બચ્ચાનું સેવન કરતો નથી. સમુદ્ર હોય, નદી નાળા હોય, એની બહાર પોતે ઈંડા મૂકે છે અને સમુદ્રમાં જઈ અને પોતે મંથન કરે છે. અને એ જ્યાં જઈને મંથન કરે, હે પ્રભુ મારા ઈંડા બહાર છે, તમે એનું ધ્યાન રાખજો. અને એનું મંથન કરતા કરતા ઈંડા સેવાતા જાય છે અને બચ્ચા બહાર ફરતા હોય છે. એવી રીતે ગુરુ ક્યાંય પણ હોય, ગમે તે પોઝિશનમાં હોય, ધ્યાન રાખજો કે ગુરુ શું છે. ગુરુ ગમે તે હોય, ગમે તે પોઝિશનમાં હોય, પણ એ સેવકનું ખાલી જો એને મુખ ઉપર કે એને સ્મિત ઉપર એનું નામ પણ આવી ગયું ને તો હજારો જોજન એનો શિષ્ય દૂર હોય ને તો પણ એનું કલ્યાણ થાય છે. એ ત્રીજા ગુરુ છે. ચોથા ગુરુ છે માછલી જેવા છે. માછલીનો કોઈ માળો નથી હોતો, એ પ્રાણી જળનું પ્રાણી છે. એ પોતે ઈંડા મૂકે છે તો જળની અંદર. તો વિચાર કરજો કે જળની અંદર પોતે ઈંડા મૂકી આ છેડેથી આવીને આમ છેડે ફરી અને આમ ફરીને આમ એક બાજુ ખાલી એની દ્રષ્ટિ કરે અને એક એક ઈંડા પર એની દ્રષ્ટિ થાય અને ફાટ 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 કરતા ઈંડા સેવાઈ જાય. તો ચોથા ગુરુ છે માછલી જેવા છે. 5000 માણસ બેઠો હોય અને ગુરુની ખાલી નજર પડે ને તો એ સેવકનું કલ્યાણ થાય છે. એટલે ગુરુ 4 પ્રકારના હોય છે. આ થઈ ગુરુની વાત. એક સમય એક શ્રીમંત હોય છે. એ શ્રીમંતને રાત્રે ઊંઘ નથી આવતી. રાતના 2 વાગ્યા છે, ઊંઘ નથી આવતી. આમ તેમ તડફડિયા મારે છે. ઘડીક આયા ને ઘડીક ત્યાં જાય ને પછી એકવાર અગાસીમાં જાય છે. રાતના 2 વાગે અગાસીમાં જાય, સિગરેટ સળગાવે છતાં એને ઊંઘ નથી આવતી. અગાસીમાંથી પોતે નીચે ઉતરે છે. નીચે ઉતરીને પાર્કિંગમાં જાય છે અને ગાડી કાઢે છે. પોતાની ગાડી લઈ અને ફરવા નીકળી જાય છે. રાતના 2:30 નો ટાઈમ થાય છે. 3 વાગતા વાગતા એક મંદિરે પહોંચે અને એમ થયું લાયક મંદિરે જાઓ.
પોતે મંદિરે જાય છે અને મંદિરે જઈને જોવે છે કે આ શું? એક માણસ પોતે બેઠો બેઠો ભગવાનને પ્રાર્થના કરતો હોય છે. આ શ્રીમંત માણસ, આ શેઠ ત્યાં જાય છે અને જોવે છે. પેલા માણસને કહે છે, ભાઈ કેમ રડે છે? શું કામ તું રડે છે? શું પોઝિશન છે? તને શું તકલીફ છે? ત્યારે પેલો ભાઈ ગળગળ અવાજે કહે છે, બીજી તો કોઈ તકલીફ નથી. મારી પત્નીને સવારે ઓપરેશન છે. ડોક્ટરે કીધું છે જ્યારે પૈસા નહીં ભરો તો એ મરી જશે. મને એની ચિંતા છે. બસ આટલી જ વાત છે કે હાલે કેટલા જોઈએ છે? શ્રીમંત એને પૈસા આપે છે, ઢગલા મોઢે પૈસા આપે છે અને એટલું જ કહે છે, ભાઈ આલે મારું કાર્ડ રાખજે, તું કાર્ડ રાખજે અને એ કાર્ડ ની જરૂર પડે ને તો બીજા પૈસા લઈ જજે. પેલો માણસ એટલું જ કહે છે, મારે કાર્ડ ની જરૂર નથી. કેમ? કે હું તમારું એડ્રેસ જાણું છું. શ્રીમંત મનમાં આશ્ચર્ય થયું કે આ શું? આપણે મળ્યા નથી કોઈ દી, તું મને ઓળખતો નથી ને મારું એડ્રેસ તું જાણે? તો કે હા. તો કે કઈ રીતે જાણે છે? તો એટલા માટે જાણું છું કે રાત્રે 3:30 નો ટાઈમ થયો. આ 3:30 જેણે તમને મારી પાસે મોકલ્યો ને એનું એડ્રેસ મારી પાસે છે. આજે કહેવાનો મતલબ એ કે ભગવાન છે ને ગમે ત્યારે ગમે એને અને ગમે ત્યારે તમે એને સ્મરણ કરો ને તો અવશ્ય તમારું કાર્ય કરે છે અને કરે. પણ શ્રદ્ધા અને વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે. આજે એ શ્રીમંતને ખૂબ આનંદ થયો. આ સાંભળીને એને એટલો બધો આનંદ થયો, પોતે ઘરે ગયો અને શાંતિથી સૂઈ શક્યો. અને એ ભાઈની દુઆ એને મળી અને કાયમના માટે એને શાંતિ થઈ ગઈ. કહેવાનો મતલબ એટલો છે કે તમે સ્મરણ કરો. સ્મરણમાં એટલી તાકાત છે. આત્મા જે આપણે અહીંથી વિદાય લે છે, કાલે એની આપણે છેલ્લો દિવસ છે, તો એટલે જેટલું થાય એટલું સ્મરણ કરજો. અને એ સ્મરણમાં એટલી તાકાત છે કે આત્માને મોક્ષ મળે. અને કાલે છતાંય એવું લાગશે તો હું આવીશ ખરો અને ગીતાજીનો પાઠ આપણે કરીશું. જે કાંઈ થાય સ્મરણ કરજો. જય માતાજી. યા દેવી સર્વભૂતેષુ માં હે ધ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ. ચિંતા વિઘ્ન વિનાશિની ચિંતા વિઘ્ન વિનાશિની કમલાસની શક પણ વિસરે હતી હંસવાહિની દ્વિગાદે જે શબ્દ દાંતમાં ગયો છે 2 મિનિટ માટે, કારણ કે મને એવી આદત છે જ્યાં સુધી 2 શબ્દો કહું નહીં ત્યાં હું ગાય નહીં. અને મહેમાને કીધી ચોખોટ મારી છે કે નરેશ બાપુ જેવા ભજન આરાધિક આપણે જે કાંઠાનું ગૌરવ કહી શકાય એવા બેઠા હોય અને એ ગાયને પછી આપણે ગાવું એ બહુ ઓલું ન કહેવાય. પણ બધા ઘર જેવો ડાયરો છે બાપુ. અને માના ખોળામાં બાળક કાલાવાલા કરી શકે એમ જે ઓડિયન્સ છે ને પ્રભુ કહેવાય. પ્રભુ પણ એ માનું રૂપ જ છે. એટલે એની પાસે 2 વાણી કરવા વાંધો નહીં. અને આયા એવો ઘાટ ઘડાનો છે. સવારે ભાઈ મને આમંત્રણ દેવા આવ્યા ત્યારે કીધું કે તમારે સત્સંગ છે, સાંભળવા આવવાનું છે. પણ અહીંયા તો પછી ભજન છે ને સત્સંગ છે. એટલે આવ્યા મળવા ને બેહાડી દીધા દળવા એવું થયું છે. નહીંતર અમારું કઈ આમાં કઈ નામ હતું નહીં.
પણ શૈલેષભાઈ અમારા મિત્ર ને મિત્ર કેવા બાબુ તમારે જેવા સંતોષ છે ત્યારે કહે શૈલેષભાઈ નગર છે આપણા કાંઠાના જ, મારું ગામ પિથલપુર જ બાબુ, પણ અમે કોઈ દી ભેગા નહીં થયેલા, પણ ઓલા આજની એક પંક્તિ યાદ આવે હે કે શબ્દ એક શોધો તા સંહિતા નીકળે, શબ્દ એક શોધો તા સંહિતા નીકળે, અરે અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે, અરે જુદી છે આ તાસીર અમારા જગતની કવિ દાદની પંક્તિ છે, કहीं મહાભારત વાવો અને ગીતા નીકળે, અને જનક જેવા જો હજુ કોઈ ખેડે ને તો અહીં સીતા નીકળે, હજુ પણ કઈક ધબકે છે લક્ષ્મણની રેખા, કે રાવણ જેવા પણ અહીં બીતા બીતા નીકળે. આ બધી કડિયાને લાગુ ન પડે, પણ કવિ કહે દાદ આ નગર તો સાવ અજાણ્યું, પણ ક્યાંક નજર મૂકો તો કોક ઓળખીતા નીકળે. અમારી શૈલેષભાઈ ની ઓળખીતા ભલે અહીંથી નથી થઈ, અમે એક ઓર્ડરમાં નયેશભાઈ ભેગા થઈ ગયા હતા, એ બીજેથી આવ્યા, હું બીજેથી આવ્યો, અને પરિચય થયો ત્યારે ખબર પડી કે આપણે તો એક જ વિસ્તારના છે, અને એ સંબંધ હજી અમારે એવો અબધ રહ્યો છે. ત્યારે એના પિતાનું અવસાન થયું હોય ત્યારે હાજરી આપવી અનિવાર્ય બની જાય. નકર બાપુ મારો એક નિયમ છે, અમે એટલા બધા નિયમ ધરી તો ન ગણાય, પણ વર્ષોથી માતાજીના ગરબા રવિવાર અમારા વિઠ્ઠલપુરમાં થાય. અભિમાન નથી કરતો, પણ એક પણ રવિવાર મેં મૂક્યો નથી, પણ માતાજીને પ્રાર્થના કરીને આવ્યો કે આજે સત્કાર્યમાં જાઉં છું, એટલે આયા રવિવાર હું આયા ભરું છું. પણ સત્સંગમાં છે ત્યારે બહુ જાજો નહીં કે ત્યારે સંતોની હાજરી છે, ત્યારે સંત સપૂત ને તુંબડા હે ત્રણેયનો એક સ્વભાવ, પણ તારે પણ બોલે નહીં એને તારા પ્રભાવ. આવા સંતોની હાજરી છે ત્યારે વગેરે ટાઈમ નહીં લેતા. હે ઊંચી મેળી તે મારા સંતની રે. આમાં નરસિંહ મહેતાએ વર્ણન કેવું કર્યું, માણસ જ્યારે જતો હોય બધાએ જોયું છે કે એને છેલ્લું વાસણ એનું નનામી છે, આનું આખું વર્ણન આમાં આવી જાય ત્યારે એને એનું બિરુદ કેવું આપ્યું, ઊંચી મેળી તે મારા સંતની રે મેં તો માલીને જાણી ઓ રામ, ઊંચી મેળી તે મારા સંતની રે, એ ઊંચી મેળી તે મારા સંતની રે, મારા સંતની રે મેં તો માલીને જાણી ઓ રામ.
ભાષા કેવી હોય? હે અડધા પૈયા અડધા પાથર્યા, અડધા પૈયા અડધા ઉપર નરસિંહ મહેતાની સરસ મજાની પંક્તિ આપણી પાસે ભલે આખો કબાટ ભરીને આપણે ભાષામાં કહીએ હજારો જોડી કપડા ભલે હોય પણ છેલ્લે કાંઈ આવવાના નથી. પણ ખરેખર કહેવાય આ બે જ કપડા આમાં આખા જીવનનું સત્ય આવી જાય ખાલી બે લીટીમાં. હે અડધા પૈયા અડધા પાથર્યા, અડધા ઉપર ચારે ચહેરે ચારે જણા હાલી ડગમગ થાય રામ. ઓ રામ ઊંચી મેળી તે મારા સંતની રે, મારા સંતની રે મેં તો માન જાણી રામ. એને કોઈ જવું ગમે ને એ જીવની ભાષા નરસિંહ મહેતા કે શું કહે દાદો સમય લેવા આપણે તો બીજાને સાંભળવા છે એટલે
धारणहार शिव समा कोई दाता नहीं विपत विदारण अबलतिया मोरी राखो तुम्हें शिवनंदी के असवान अबलतिया मोरी राखो तुम्हें शिवनंदी के असवान व्याघांबरम भस्मांबरम जटा जुटलिमान व्याघांबरम भस्मांबरम जटा जुटलिमान आसन जमा कर बैठे हैं कृपा सिंधु कैलाश तो આપણે ગોપનાથ દાદાના સાનિધ્યમાં બેઠા છે તો જીવને છે तो एना विषय भजन कि जितना जिसके भाग्य में लिखा जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है मेरे भोले शिव लहरी के दरबार
मेरे भोले के दरबार मेरे भोले के दरबार मेरे भोले के दरबार इन मरी ने दीदा से माग अभागी जीवाने कसे कुटील हृदय ना काग कुटिल हृदय ना काग संगत कहो क्या जयने करिए वृत्ति ने वेरागण करी अमे मृत्यु लोक माज फरिए शब्दना पारखू कोई भेट से ते दिले से भक्ति मां भाग स्वराम बापा के हंस ताई हाल गया इन मरी ने दीदा से मां सदगुरु सवाराम बापा के हंस हाल्या गया मरी ने दीदा से मां
સદગુરુ ચરણમાં મારે કાયમ રહે દિવાળી ગુરુજીના ચરણમાં મારે રોજે રોજી દિવાળી કોઈ દી નવ બેઠી વાલા મેં તો કોઈ દી નવ બેઠી વાલા મેં તો હરિ ઓમ ગુરુજી
सूरज नवलख तारा गुरु जी को मारी प्रिय ब्रह्मा करे श्री भेटियों ने एक कारण गुरु जी शिखर पर तप करे लक्ष्मी मोहर गति करे गुरुदत्त गिरनार में जप करे शिव शंकर कैलाश में ध्यान करे शिव शंकर कैलाश में ध्यान करे शिव शंकर कैलाश में ध्यान करे खूब रहे एक जाने आनंद रहे उड़ाया बाबा ने खूब बताया एक जा खूब आनंद रहे उड़ाया निजानंद पाया दी से सबसे निजानंद पाया दी से अपने सदगुरु शरण मारे कायम रहे दिवाली बाबा दी गुरु जी ना शरण मारे रोजे रोजी दिवाली कोई दीन बदली मैं तो रहना अंधेरी कोई दीन दीवाना मैं तो रहना अंधेरी रंग मारे ए रैन मारे दीपक रहे जलाया बाबा दी रंग मारे रैन दीपक रहे जलाया कहे बाबा रे बलदेव की दी गगन रे ता दीवारी कहे बाबा रे बलदेव की दी गगन रे दीवारी हे आदि कड़ी कमाल चढ़ने कड़ी कड़ी कमा रंग चढ़ने कड़ी कमा उतरे अने कड़ी कमा वेला गिरे बनी जाए कड़ी कमा वेला गिरे बनी जाए दुरंगा बेला रे दुरंगा बेला रे घड़ीक मां गुरु ने घड़ीक घड़ीक मां गुरु ने घड़ीक पीर थई ने पुजाय घड़ीक पीर थई ने पुजाय दुरंगा वेला दुरंगा बेला रे पटीना जेना मन में लाना
કાલા કપટી રંગ એથી તો કાગા ભલા એના રંગ ને રૂપ એથી તો કાગા ભલા એના રંગ ને રૂપ देखा पेड़ गुरु यद तो गए बका देखा पेड़ गुरु यद तो गए बका नाथ निरंजन कानेड़ा नाथ निरंजन कानेड़ा देखा पेड़ गुरु यद तो गए बका देखा पेड़ गुरु यद तो गए बका कौन तेरी माता ने कौन तेरा पिता कौन तेरी माता ने कौन तेरा पिता कौन पुरुष का ही तू चेला देखा पेट गुरु यद तो गए बता नाथ निरंजन काने डरे वाला नाथ निरंजन काने देखा पेड़ गुरु यद तो गए बता सतपुरी माता धर्म मेरा पिता सतपुरी माता धर्म मेरा पिता आदि पुरुष कई में देवा देखा पेड़ गुरु यद तो गए बता नाथ निरंजन कानेड़ा नाथ निरंजन कानेड़ा देखा पेड़ गुरु यद तो गए बता आटलो संदेशो मारा गुरुजी ने कहेजो ने आटलो संदेशो मारा आटलो संदेशो मारा गुरुजी ने कहेजो भक्तों ने रुदिया माने जो रे गुरुजी भक्तों ने रुदिया माने जो रे गुरुजी किस बिन करिए सेवा ने सुमिरा किस बिन करिए सेवा ने सुमिरा कैसे कटेगा ये काल फेरा देखा पेड़ गुरु यद तो गए बता नाथ निरंजन कानेड़ा नाथ निरंजन कानेड़ा ये देखा पेड़ गुरु यद श्वास श्वास सुमिरन गुरु तेरा श्वास श्वास सुमिरन गुरु तेरा कटे कर्म बंधन मेरा देखा पेड़ गुरु यद तो गए बता नाथ निरंजन कानेड़ा नाथ निरंजन कानेड़ा देखा पेड़ गुरु यद तो गए बता
મમતા હતી ઘણી એ માતા પિતાની ગોદમાં એ મમતા હતી ઘણી બદલી ગયો તું પરણીને બદલી ગયો તું પરણીને અરે એ બદલી ગયો તું પરણીને એ માતા પિતાની ગોદમાં એ મમતા હતી ઘણી એ પછી બદલી ગયો હવે તું પરણીને એ બદલી ગયો હવે તું પરણીને તને યુવન મળ્યા પછી માનવ નડે છે માનવીને માનવ નડે છે માનવીને મોટો થયા પછી ચાવી મળે ગુનાહોની ચાવી મળે ગુનાહોની જ્ઞાની થયા પછી માનવ નડે છે માનવી માનવ નડે છે માનવી માનવ નડે છે માનવી હે માનવ નડે છે માનવી બોલે સદગુરુ મહારાજ કી જય પ્રેમ से बोलो पार्वती बधाई।